મોરબી જેતપુર રોડ પર છેલ્લા 12 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે ટંકારાના ખેડૂતો આગળ આવ્યા। ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓ અને આંદોલનના સમર્થનમાં મોરબી રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। હાઈવે ચક્કાજામ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। એમાં તો સાહેબ આપને ખબર જ છે, બધા આખા ગુજરાતને ખબર છે કે ગુજરાતનો સડકનો પ્રશ્ન છે અને જે જેતપુર મુકામે આંદોલન ચાલી રહ્યું છે એ જ મુજબ ટંકારાના પણ ઘણા બધા અસરગ્રસ્ત ખેડૂતો છે જે જેતપુર સમર્થન આપેલું છે અને જ્યાં સુધી અમારા જે પ્રશ્નો છે એ અમે લેખિતમાં રજૂઆત કરેલી જ છે। તો જ્યાં સુધી લેખિતમાં અમને રજૂઆત નહીં કરે અથવા તો સરકાર નવી એસઓપી બહાર નહીં પાડે ત્યાં સુધી આ ખેડૂતો આમને આમ કંઈક ને કંઈક નવું લાવતા જ રહેશો અને ચક્કાજામ કરવાનું કારણ એક જ છે।